બાર કાઉન્સિલ એસોસિએશનનું આજે મતદાન થઈ રહ્યું છે વકીલો તરફથી કઈ રીતના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું આજે દર વખતે 5 વર્ષની ટર્મ હોય છે। આ વખતે એવું પહેલી વાર થયું છે કે 5 વર્ષ કરતાં વધારેના સમય પછી ચૂંટણી આવી છે, કારણ કે વચ્ચે કોરોનાનો સમય આવી ગયો હતો અને એના કારણે ટર્મ એક્સટેન્ડ થઈ હતી। એટલે લાંબા સમય બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી છે અને લોકોમાં જે વકીલ મિત્રો છે એની અંદર પરિવર્તનની લહેર જોવા મળી રહી છે। મોટે ભાગે એવી વાત થઈ રહી છે કે નો રિપીટેશન થિયરી, મતલબ કે જે જૂના ઉમેદવારો છે એ નહીં, પરંતુ હવે નવા અને યુવા ઉમેદવારો આવે, પરિવર્તનની લહેર આવે, એવી બધા જે વકીલ મિત્રો છે એની અંદર ચર્ચા ચાલી રહી છે। ખાસ તો તમે યુવા પણ છો અને મહિલા પણ છો, તો કઈ રીતના પ્રતિસાદ મળી રહ્યો છે વકીલો તરફથી? બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મહિલા અનામત આ વખતે એવું છે કે પહેલી વાર આવી છે। 33% અનામત। અત્યાર સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર જે મહિલાઓનું પ્રતિનિધિત્વ છે બહુ ઓછું રહ્યું હતું, નહીવત પ્રમાણમાં રહ્યું હતું। આ વખતે પહેલી વાર એવું થયું છે કે 23 સીટની અંદર 5 સીટની જે ચૂંટણી છે એ મહિલાઓ માટે થઈ રહી છે। ત્યારે મહિલાઓનો અવાજ પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુધી પહોંચવો જરૂરી છે, એ બધાને સમજાઈ ગયું છે। જુનિયરોનો અવાજ પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુધી પહોંચે એ જરૂરી છે ને બધાને સમજાઈ ગયું છે ને એટલા માટે જ આ વખતે જે પરિવર્તનની લહેર છે એ બધા વકીલ મિત્રોમાં દેખાઈ રહી છે। મહિલાઓને કઈ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે? મહિલાઓ ખાસ કરીને જ્યારે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની વાત આવે તો એમાં તો તમામ વકીલ મિત્રોને પ્રશ્ન થાય છે, કારણ કે એને જે ગુંડાઓ સાથે ડીલ કરવાની હોય છે, ક્રિમિનલ સાથે ડીલ કરવાની હોય છે અને ઘણીવાર એવું છે ગેંગસ્ટર સામેના કેસમાં લડવાના હોય છે। અને એમાં ખાસ કરીને જ્યારે કોઈ મહિલા ક્રિમિનલ પ્રેક્ટિસ કરતી હોય ત્યારે એને જે સુરક્ષિત વાતાવરણ મળી રહે એના માટેના કોઈ પ્રયત્ન આજ સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી નથી થયો। અસંતોષ મહિલાઓમાં છે। બીજા અન્ય જે પ્રોફેશનો એની અંદર મહિલાઓને જે મેટર્નિટી લીવ છે એ પેઇડ મેટર્નિટી લીવ મળે છે, જ્યારે વકીલની અંદર વકીલાતના પ્રોફેશનની અંદર આવી કોઈ જ પેઇડ લીવ નથી। અને જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય એ પણ કોર્ટની અંદર જે મહિલા વકીલો છે એને નથી મળી રહી। એ માટે થઈ અને જે મહિલા વકીલોનું પ્રતિનિધિત્વ છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં બહુ જરૂરી બની જાય છે।